અમૃતભાઈ કેમ છો? બસ મજામાં છીએ રામજીભાઈ, આનંદ મંગલ. હવે કાલે સમાચાર મળ્યા હતા કે તમે કોઈ ક્લિપ મૂકી હતી, એના ઉપર તમારા ઉપર ફરિયાદ અને કેસ કરવાની ધમકી મળે છે, શું? હવે એમાં ઘટના રામજીભાઈ એવી હતી કે રાત્રે 10:30 મારા પર મેં એ ભાઈને ફોન કર્યો હતો સામેથી. શા માટે કર્યો હતો કે જે ચૌધરી સમાજની અંદર જ્યારે કોઈ વિધવા થાય ત્યારે એ કપડો પહેરવામાં આવે છે. હા, એ ક્લિપ મેં જોઈ હતી. આપણા એ ખબર કોઈક બેને બનાવેલી છે ક્લિપ કે આપણા ચૌધરી સમાજમાં કોઈ વિધવા થઈ ગયું હોય ને ત્યારે એ કપડો પહેરે છે. હવે એ બેને એ કપડો પહેરી અને એના માથે ડાન્સનો વિડીયો બનાવ્યો છે. એટલે મારામાં જ્યારે વિડીયો આવ્યો ત્યારે મેં જોયો તો એ ભાઈનો મેં થરાદ બાજુના ભાઈ ચૌધરી છે. હા, બરાબર. અને બીજી કાસ્ટમાં એમણે લગ્ન કરેલા છે. એટલે મારામાં જ્યારે વિડીયો આવ્યો તો મેં એ ભાઈનો નંબર લઈ અને એ ભાઈને ફોન કર્યો કે ભાઈ તમે આપણા સમાજના છો અને આમ ગણો તો ચૌધરી એટલે ભાઈ કહેવરો. હા, તો આપણા સમાજની અંદર વર્ષોથી આપણે જોતા આવીએ છીએ કે કોઈ બેન વિધવા થયા હોય ને તો ક્યારે એમને ખોટી નજરથી કોઈ જોતો પણ ના હોય અને ક્યારે એ બેને ખોટી રીતે ક્યાંય ચાલતા પણ ન હોય. તો આ તમારા ઘરના જે છે એમણે તો ડાન્સ કરતાના વિડીયો બનાવે છે, ખરાબ ગીત પર. તો સમાજની દ્રષ્ટિએ એક ભાઈ થો છો તો તમે આ વિડીયો કાઢી નાખો. એટલે મને પહેલા તો એ ભાઈએ શાંતિથી જવાબ આપ્યો. પછી મને એમ કીધું કે ભાઈ અમારી બાજુ તો આવું ચાલે છે. અચ્છા. મેં કીધું હું પણ થરાદમાં ઘણા મિત્રોને ઓળખું છું, ક્યાંય એવું ચાલતું નથી. તમે અમારા ભાઈ છો, વિડીયો કાઢી નાખો તો સારું છે. બીજું તો અમે તમને શું કહી શકીએ? ના, બીજું તો આપણે શું કહીએ. અને તમને સમાજ સપોર્ટ કરે છે તો તમે સારા વિડીયો બનાવો. પછી ફોન કપાઈ ગયો. પાછો થોડી વાર પછી એ બેનનો ફોન આવ્યો કે હું તમારા પર પોલીસ કેસ કરું છું. બરાબર. મેં કીધું કાંઈ વાંધો નહીં, તમે પોલીસ કેસ તમે કરી શકો છો, પણ તમે જે આમાં ચૌધરી સમાજના જે કપડાં પહેરીને વિધવા બેનના જે કપડાં પહેરીને વિડીયો બનાવ્યો છે ને એ તમે કાઢી નાખો તો બહુ સારું છે. બરાબર. એ કે હું અત્યારે તમારા પર કેસ કરું છું. મેં કીધું કાંઈ વાંધો નહીં, તમે કેસ કરી નાખો. પછી થરાદ બાજુથી મારા 4-5 મિત્રો છે, એમના પણ ફોન આવ્યા. એમને મેં ફોન કર્યા હતા. એમણે મને બહુ સારો સપોર્ટ કર્યો કે તમે ટેન્શન ન લો, અમે તમારી સાથે છીએ. એ ભાઈને જે કરવું એ કરે. એની અંદર આપણે કોઈ એમને ખોટી ધમકી નથી આપી, ખોટી રીતે કાંઈ કીધું નથી. ખાલી વિડીયો એમણે પાછો ડિલીટે કરી નાખ્યો હતો, પણ પાછા વળી 4-5 નવા વિડીયો બનાવીને નાખી દીધા છે. અને સાહેબ આ એક જાતની માનસિકતા કહેવાય, માનસિક બીમારી છે અને કાયદેસર આવું ન કરવું જોઈએ. બીજું તો આપણે શું કહી શકીએ? આ ઘટના બની હતી રામજીભાઈ. પણ ઘણા લોકો સોશિયલ મીડિયામાં અત્યારે આવા વિડીયો મેલે છે બેન દીકરીઓ. લગભગ સમાજના પ્રતિષ્ઠાને ઠેસ તો પહોંચે જ છે. આ તો પ્રતિષ્ઠાને પૂરેપૂરી ઠેસ કહેવાય કે જે સમાજની અંદર વિધવા બન્યો હોય ને એના કપડાં પહેરીને વિડીયો બનાવે, એનાથી તો મોટી ઠેસ કઈ કહેવાય? સાચી વાત. અને સાહેબ કોઈ કહેવા વાળું નથી. પહેલી વાત તો એ. તો સમાજના અગ્રણીઓને તમે શું કહેશો આ વિડીયો વિશે? સમાજના અગ્રણીઓએ જાગૃત થવું પડે સાહેબ કે આના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી પડે કે જેથી કરીને આવતા સમયની અંદર આવું કોઈ ન બનાવે. અને સાહેબ આ તો છે, ભલે એમને જે કાયમી કપડો પહેરીને બનાવતો હોય બરાબર છે, જે વિધવા થઈ જાય છેલ્લામાં છેલ્લી હદ સુધી ગયા કહેવાય કે વિધવાના કપડા પહેરીને વિડીયો બનાવવો ને એ બહુ ખરાબ કહેવાય. અને હું તો યુવાનોને કહું છું કે તમે જાગૃત થાઓ ને આવા કોઈ વિડીયો બનાવતા હોય તો એની પાછળ તમે કંઈક કાર્યવાહી કરી અને ગમે તે કરી એમને વિડીયો ડિલીટ મરાવો. અને એ ભાઈ આપણા સમાજનો છે, જો એટલું તો એનામાં સમજણ હોવી પડે કે હું સમાજનો છું, મને સમાજ પર ગર્વ હોવો જોઈએ. અને જો એ ભાઈ એમ કહેતો હોય કે અમારે તો ચાલે છે તો પછી પતી ગયું, અને આપણે બીજું શું કહીએ? ઠીક છે, હાડો શું થાય જોઈએ. ભલે વાંધો નહીં, જે ભાઈને કરવું હોય છૂટ છે, આપણે જવાબ આપવા માટે તૈયાર છીએ. બરાબર.